કે તમે 22 વર્ષ પહેલા MBBS જેવી ડિગ્રી હાંસિલ કરી લીધી. આટલું તમારું બ્રાઇટ ફ્યુચર હોવા છતાં તમે ગાયનેકોલોજિસ્ટને જ કેમ ચૂઝ કરી? બાળકો સાથે પહેલેથી જ અટેચમેન્ટ ઘણું હતું, પણ સમહાવ પીડિયાટ્રિશિયન બ્રાન્ચ ન મળી. તમે જે પણ ટાઈપનું બાળક ઈચ્છો એ ટાઈપનું બાળક તમને મળી શકશે. આજકાલ ઇન્ફર્ટિલિટીના જે કેસ વધી રહ્યા છે એકદમ વધારે પ્રમાણમાં વધી રહ્યા છે, તો એની પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? ઇન્ફર્ટિલિટીના રેટ્સ પણ ઇન્ડિયામાં વધી રહ્યા છે. આ ફેક્ટ છે, ધીસ ઇઝ અ મેડિકલ ફેક્ટ. આ કારણો વિશે તમને જણાવું. કેમ કે લોકોની ગેરમાન્યતા હોય છે કે IVF એક અકુદરતી પ્રક્રિયા છે, તો એ વિશે આપ શું કહેશો? બીજી એક એ પણ માન્યતા છે કે IVF થી આવેલું બાળક એબનોર્મલ હોય છે, સામાન્ય બાળક કરતાં તે અલગ પડે છે. આ પણ એક ઘણા બધા પેશન્ટ્સ એમના બાળકોને લઈને જ્યારે આવતા હોય થોડા વર્ષ પછી, તો બહુ જ સર, આપણો સમાજ એ મેલ ડોમિનન્ટ સમાજ છે. જ્યારે પણ કોઈ કપલ્સ બાળક રાખવાની ટ્રાય કરતા હોય, ઘરેથી પ્રેશર આવતું હોય અને બાળક ના રહેતું હોય, ત્યારે મોટા ભાગે સ્ત્રીઓને જ જવાબદાર ઠેરવવામાં આવે છે. ઘણી વખત એવું થતું હોય છે કે સારવાર સ્ત્રીઓની મહિનાઓ સુધી ચાલે અને ખરેખર તકલીફ પુરુષમાં. સપોઝ આપની ક્લિનિકમાં કોઈ કપલ આવેલું છે, એમને IVF કરાવવાનું છે, તો શું IVF 100% સક્સેસ થશે? એના માટે તમે એ કપલને શું કહેશો? ઈશ્વર જ્યારે સૃષ્ટિનું નિર્માણ કરતા હતા ત્યારે તેણે સૌથી પહેલા જીવન બનાવ્યું અને તેને આગળ વધારવાની જવાબદારી એક સ્ત્રી અને પુરુષને આપી. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે ભાગદોડ ભર્યું જીવન, સ્ટ્રેસવાળી લાઈફસ્ટાઈલને કારણે સ્ત્રી અને પુરુષ ક્યાંક ને ક્યાંક પોતાની આ ક્ષમતા ધીરે ધીરે ગુમાવી રહ્યા છે. એક સર્વે મુજબ 1970માં 100માંથી ફક્ત 3 વ્યક્તિ ઇનફર્ટિલિટીનો શિકાર હતી, જ્યારે આજની વાત કરું તો 100માંથી 16 વ્યક્તિ ઇનફર્ટિલિટીનો શિકાર છે. તો આની પાછળ ખરેખર જવાબદાર પરિબળો કયા છે અને શું આનું સોલ્યુશન શક્ય છે? નમસ્કાર, હું હેલ્થ વિથ આશામાંથી આશા રાઠોડ. આજે આપણા આ પ્રશ્નોને વાચા આપવા માટે આપણી સાથે અહીંયા પોડકાસ્ટમાં ઉપસ્થિત છે ડોક્ટર નંદીશ ઠક્કર, કે જેમણે 22 વર્ષ પહેલા જ પોતાની MBBSની ડિગ્રી કમ્પ્લીટ કરેલી છે. પોતે એક લેપ્રોસ્કોપિક સર્જન છે, સાથે ફેટલ મેડિસિન અને IVFમાં પણ ખૂબ બહોળો અનુભવ ધરાવે છે. સર, આજના પોડકાસ્ટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ ફોર હેવિંગ મી. સાંભળ્યું છે કે તમે 22 વર્ષ પહેલા MBBS જેવી ડિગ્રી હાંસિલ કરી લીધી. આટલું તમારું બ્રાઇટ ફ્યુચર હોવા છતાં તમે ગાયનેકોલોજિસ્ટને જ કેમ ચૂઝ કર્યું? બહુ સારો ક્વેશ્ચન છે. તો મારે પહેલેથી એવી ઈચ્છા હતી કે હું પીડિયાટ્રિશિયન બનું. બાળકો સાથે પહેલેથી જ અટેચમેન્ટ ઘણું હતું, પણ સમહાવ પીડિયાટ્રિશિયન બ્રાન્ચ ન મળી. ડેસ્ટિની હેડ અધર પ્લાન્સ. ગાયનેકોલોજી કેમ વેરી ક્લોઝ. બાળકો સાથે નું ટ્યુનિંગ અથવા અટેચમેન્ટ એટલું જ આવે અને આઈ ચોઝ ગાયનેક. હવે આટલા વર્ષો પછી તમને હું ચોક્કસ એડ કહી શકીશ કે એવું લાગે છે કે ગાયનેકોલોજી ચોઝ મી. સર, તમે IVF સ્પેશિયાલિસ્ટ પણ છો, રાઈટ. તો શું બધા ગાયનેકોલોજિસ્ટ IVF સ્પેશિયાલિસ્ટ હોઈ શકે અથવા તો પ્રેક્ટિસ કરતા હોય છે? બહુ સારો પ્રશ્ન છે. જો ઘણા બધા ગાયનેક છે રાજકોટમાં તમે વાત કરીએ તો, સો તમારી જેમની પાસે MS ડિગ્રી છે, જે ગાયનેકોલોજી ઓલરેડી પ્રેક્ટિસ કરે છે, બરાબર. એ ચોક્કસપણે બેસિક ઇન્ફર્ટિલિટી વર્ક તો કરતા જ હોય અને સારું વર્ક આપતા હોય. પણ IVF ઇઝ અ બિટ એડવાન્સ્ડ, ઘણું એડવાન્સ પ્રોસિજર છે. બરાબર. અને એમાં તમારે સ્પેશિયલાઇઝ ટ્રેનિંગની જરૂર પડતી હોય છે, સર્ટિફિકેશનની જરૂર પડતી હોય છે, એ એક્સપોઝરની જરૂર પડતી હોય છે. તો ઇટ ઇઝ એન એડવાન્સ્ડ ફિલ્ડ ઓફ ગાયનેકોલોજી કે જેમાં ઇન્ફર્ટિલિટી જે લોકોને હોતું હોય છે. આજકાલ ઇન્ફર્ટિલિટીના જે કેસ વધી રહ્યા છે એકદમ વધારે પ્રમાણમાં વધી રહ્યા છે, તો એની Correct. પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? બહુ સારો પ્રશ્ન. લોકોને ઇન્ફર્ટિલિટીની અવેરનેસ પણ વધારે છે, પહેલાં આટલી નહોતી. લોકો હવે ખુલીને આગળ આવવા ઈચ્છે છે અને ઇન્ફર્ટિલિટીના રેટ્સ પણ ઇન્ડિયામાં વધી રહ્યા છે. આ ફેક્ટ છે, ધીસ ઇઝ અ મેડિકલ ફેક્ટ. કારણો વિશે તમને જણાવું તો લોકોનું ખાનપાન બહુ જ અત્યારે સ્વિગી, ઝોમેટો એટલું ઇઝી બધા ઓર્ડર કરતા હોય છે કે હેલ્થ પ્રાયોરિટીમાં નથી. ઓબેસિટી એક કહેવાય કે બહુ વધી રહ્યું છે.
અને જાડાપણું એ આમ માનો ને તો 1000 રોગોનું મૂળ છે. સેકન્ડ રીઝન ઇઝ પુઅર લાઈફસ્ટાઈલ. ખાનપીન પણ બગડી છે અને લોકોનું ફિઝિકલ એક્ટિવિટી ઘટતી જાય છે. બેઠાડું જીવન જે આપણે કહીએ વધે છે. એટલે શું થાય કે બોડી એટલું એન્ટીઓક્સિડાઇઝ ન થાય જે થવું જોઈએ. અને બીજું મુખ્ય રીઝન એ છે કે લોકોને મોડા લગ્ન કરવાના થતા હોય છે. હવે મેરેજીસ લેટ થતા હોય છે, કરિયરને વધારે પ્રાયોરિટાઇઝ કરે છે. એટલે શું થાય કે એજ એક ફિક્સ એજ જે નેચરે ડિસાઇડ કરી છે એ થોડી જતી રહી છે અને નેચરલી એના કારણે લોકો સ્ટ્રગલ કરતા હોય છે. તો ઇન્ફર્ટિલિટીમાં આ જે એજનો પ્રશ્ન છે એ કઈ રીતે અસર કરે કે આજે જોઈએ તો 28 થી 30 વર્ષ સુધી કોઈને મેરેજ કરવા નથી. સપોઝ કોઈ ગર્લ 28 કે 30 વર્ષે મેરેજ કરે તો એમાં શું રિપ્રોડક્ટિવ હેલ્થમાં શું ફેરફાર આવી શકે? સો વિથ એડવાન્સ્ડ ટિપિકલી મેટર્નલ એજ, પુરુષ કરતા સ્ત્રીની જેમ ઉંમર વધતી જતી હોય છે, એ વધારે એમની રિપ્રોડક્ટિવ હેલ્થ ઉપર અસર કરતી હોય છે. ખાસ કરીને એગની ક્વોલિટી, ક્વોન્ટિટી, આ બધું એક એજ પછી ટિપિકલી આફ્ટર ધી એજ ઓફ 33-34 એ ડિક્લાઇન થાય છે. ઇટ્સ અ નેચરલ પ્રોસેસ. એટલે એક ફિક્સ ક્વોન્ટમ સાથે ફિમેલ એગ્સનું રિઝર્વ હોય છે. એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઘટતું જતું હોય છે. એટલે એ આપણને ઇન્ફર્ટિલિટીનું એક મુખ્ય કારણ બની શકે છે. સર, આપણે જે રીતે વાત કરી કે વધતી જતી ઉંમર પણ ફર્ટિલિટીને અસર કરે છે, તો સાથે જે લાઈફસ્ટાઈલ અત્યારની બદલાઈ ગઈ છે એ ફર્ટિલિટી ઉપર કેવી રીતે અસર કરે છે? તો લાઈફસ્ટાઈલ એક બહુ મોટો રોલ પ્લે કરે છે પુરુષ માટે અને સ્ત્રી માટે. અમારે જ્યારે પેશન્ટ પહેલી વખત કપલ અમારી પાસે જ્યારે કાઉન્સેલિંગ માટે આવતું હોય છે ત્યારે અમે મુખ્ય સ્ટ્રેસ લાઈફસ્ટાઈલને જ આપતા હોય છે. તો લાઈફસ્ટાઈલમાં સારું જમવાનું, તમારી પાસે બેલેન્સ ડાયટ હોવી જરૂરી છે. લોકો ફોનનો પ્રયોગ અત્યારે ખૂબ જ કરતા હોય છે અને લેટ નાઇટ સ્ક્રોલિંગ હવે એક ટેન્ડન્સી થઈ ગઈ છે. તો એનાથી શું થાય કે તમારા હોર્મોન્સ ફિમેલના અને મેલના બંનેના ચેન્જ થતા હોય અને એનાથી પણ પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ થાય. તો ટાઈમલી સ્લીપ, નોન નેગોશિયેબલ, 7 થી 8 કલાકની ઊંઘ, સારી ઊંઘ કમ્પલસરી છે. અને સારો ખોરાક, આટલી વસ્તુ આપણે દરેક કપલને અમે એડવાઇઝ આપીએ છીએ. સર, તમે ઇન્ફર્ટિલિટી પર તો ઘણી બધી ક્લેરિટી આપી, પણ જે કપલ્સને ખરેખર આઈવીએફ નો ડિસિઝન લેવાનો હોય એ લોકોના મનમાં ઘણા સવાલો હોય છે અથવા તો તે ક્યાંક ને ક્યાંક મૂંઝાતા હોય છે. તો એ વિશે આપણે થોડી વાત કરીએ. જેમ કે લોકોની ગેરમાન્યતા હોય છે કે આઈવીએફ એક અકુદરતી પ્રક્રિયા છે, તો એ વિશે આપ શું કહેશો? ના, આને હું ગેરસમજ કહીશ. અકુદરતી નથી. આર્ટિફિશિયલ પ્રોસેસ આપણે લેબમાં બાળકોને બનાવીએ છીએ. સારું સ્પર્મ અને સારા એગને સિલેક્ટ કરી અને ફક્ત આપણે બહાર બાળકને ઇન વિટ્રો બાળક બને છે અને એ કુદરતી રીતે જ મધરના વૂમમાં એટલે કે યુટ્રસમાં ઇમ્પ્લાન્ટ થાય છે અને નેચરલ બાળકની જેમ જ એનો ઉછેર થતો હોય છે. તો આ માન્યતા અમે ઘણા બધા પેશન્ટ્સ જોયા છે કે જે લોકો ઓલા વ્હાઈટ ધાગા હોય ને એ બાંધીને આવે, ભૂવામાં માનતા હોય, ઘણા વર્ષો સુધી પ્રેગ્નન્સી નથી રહેતી છતાં પણ એ વિશ્વાસ નથી બેસતો કે આ પોતાનું બાળક છે. હવે હું તમને એક્ઝામ્પલ આપું તો આપણે કેમ ડાયાબિટીસ કોઈને હોય તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન તમે બહારથી જ આપો છો. જે લોકોને ક્યારેક ચશ્માના નંબર હોય છે તો આપણે ચશ્માના નંબર બહારથી જ પહેરીએ જ છીએ. તો આ ફક્ત એક એવી પ્રોસેસ છે અથવા એક એવી પ્રોસિજર છે કે જેમાં સ્પર્મ અને એગને આપણે જે લોકોને કુદરતી કોઈ પણ કારણસર પ્રેગ્નન્સી નથી રહેતી એમને મદદરૂપ થઈને એક બ્રિજ બનાવીને એક બે વચ્ચે આપણે બહાર બાળક બનાવી અને મધરમાં જ એનો ઉછેર થાય છે. સો ઇટ્સ અ કમ્પ્લીટલી નેચરલ એન્ડ નોર્મલ પ્રોસેસ. બીજી એક એ પણ માન્યતા છે કે આઈવીએફ થી આવેલું બાળક એબનોર્મલ હોય છે, સામાન્ય બાળક કરતા તે અલગ પડે છે. આ પણ એક મિથ છે. મારે ઘણા બધા પેશન્ટ્સ એમના બાળકોને લઈને જ્યારે આવતા હોય થોડા વર્ષ પછી તો બહુ જ સ્માર્ટ, ઇનફેક્ટ વધારે સ્માર્ટ હોય છે નેચરલ જે લોકોને નોર્મલ પ્રેગ્નન્સી રહી છે એનાથી પણ. કારણ કે એનું હું તમને કારણ કહીશ. આઈવીએફમાં જે આપણે બાળકો બનાવીએ છીએ એ બેસ્ટ જેનેટિક મટીરિયલ સાથે હોય છે. મેલનું અને ફિમેલનું બેસ્ટ જેનેટિક મટીરિયલ જે હોય એમાંનો જે સૌથી સારો એમ્બ્રિયો હોય એ ઇમ્પ્લાન્ટ થતો હોય છે ને એ આટલા સારા બાળકો આપતો હોય છે.
એક બીજું બહુ અદ્ભુત ઉદાહરણ આપું તો કે જે બાળક જે પેલું આઈવીએફ બેબી હતું લુઈ બ્રાઉન, આઈ થિંક 1978માં એનો જન્મ થયો. શી ઇઝ અ લેડી, પોતે 46 વર્ષના આજે છે, નેચરલ બહુ સારું જીવન જીવે છે અને એમના પોતાના પણ બાળકો છે. ખરેખર? હા, એટલે આનાથી તો મોટું અને રિયલ લાઈફ એક્ઝામ્પલ કયું હોઈ શકે? ધીસ ઇઝ રિયલ લાઈફ એક્ઝામ્પલ. સર, મેં મારા ગ્રુપમાં એવું પણ સાંભળેલું છે કે આઈવીએફ થી હંમેશા ટ્વિન્સ બાળકો જ આવે, અથવા તો જેમને ટ્વિન્સ બાળકો છે એમણે આઈવીએફ જ કરાવ્યું હોય, તો આ વાત કેટલી સાચી છે? આ બહુ કોમન માન્યતા છે, પણ ગેરમાન્યતા છે. જો નેચરલી જે લોકોને ટ્વિન્સ રહેતા હોય છે એ લોકોને એક યુઝ્યુઅલ એક હિસ્ટ્રી હોય છે ફેમિલીમાં. એમના સિસ્ટર ને એમના મધરને ટ્વિન્સની હિસ્ટ્રી હોય. ટ્વિન્સ રહેવા અલગ અલગ પ્રકારની ટ્વિન પ્રેગ્નન્સી હોય, રહેવું એટલું કોમન નથી. તો નેચરલી પણ ટ્વિન્સ રહી જ શકે. બીજી ગેરમાન્યતા કે આઈવીએફ તમે કરાવો એટલે ટ્વિન પ્રેગ્નન્સી આવે. હવે એ કેટલી હદે સાચી વાત છે. તમે 2 એમ્બ્રિયો મૂકેલા હોય અને 2 ઇમ્પ્લાન્ટ થાય, સારી રીતના ગ્રો કરે, તો દેટ રિઝલ્ટ્સ ઇન ટ્વિન પ્રેગ્નન્સી. પણ એટલી જ સાચી વાત એ છે કે નાવ સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફર ઇઝ વેરી કોમન અને અમે રેગ્યુલરલી કરતા હોઈએ છીએ, તો દેટ ડઝ નોટ ગીવ ટ્વિન પ્રેગ્નન્સી. ઘણી વખત 2 એમ્બ્રિયો મૂક્યા પછી પણ એક જ બાળક રહે અથવા ન પણ રહી પ્રેગ્નન્સી, તો એ સાચું નથી. હા, પણ કેમ કે આઈવીએફમાં આપણી પાસે ઓપ્શન છે, ઘણાની એવી ઈચ્છા પણ હોય કે અમને ટ્વિન્સ રહે, ઘણાને એ વસ્તુ નથી યોગ્ય લાગતી, તો ઇટ્સ અ મિક્સ્ડ બેગ. એટલે ટ્વિન પ્રેગ્નન્સી આઈવીએફ થી જ હોય, દેટ ઇઝ અ મિથ, અને આઈવીએફમાં ટ્વિન પ્રેગ્નન્સી જ આવે, દેટ ઇઝ ઓલ્સો અ મિથ. સર, આપણો સમાજ એ મેલ ડોમિનન્ટ સમાજ છે. જ્યારે પણ કોઈ કપલ્સ બાળક રાખવાની ટ્રાય કરતા હોય, ઘરેથી પ્રેશર આવતું હોય અને બાળક ના રહેતું હોય, ત્યારે મોટા ભાગે સ્ત્રીઓને જ જવાબદાર ઠેરવવામાં આવે છે આના માટે. તો શું આ જે ઇન્ફર્ટિલિટી છે એના માટે શું ફક્ત ને ફક્ત સ્ત્રીઓ જ જવાબદાર છે? સાચી વાત છે. આ અમે રેગ્યુલરલી જોતા હોય છે અમારા ઓપીડીઝમાં. ઘણી વખત તો પુરુષો આવતા પણ નથી બહેનો સાથે, અને એવું માનવામાં આવે છે કે મારામાં તો શું તકલીફ હોય. એટલે ઘણી વખત એવું થતું હોય છે કે સારવાર સ્ત્રીઓની મહિનાઓ સુધી ચાલે અને ખરેખર તકલીફ પુરુષમાં હોય. તો ઉદાહરણ તરીકે સમજાવું તો આપણે તાલી જે છે એ 2 હાથે વાગે, એવી જ રીતના સાયન્ટિફિકલી ઇન્ફર્ટિલિટીના કારણોમાં 50% પુરુષ અને 50% સ્ત્રી, આ રીતનું વેચાણ છે. એટલે પ્રોબ્લેમ્સ બંનેના છે. ઘણી વખત મેલ ફેક્ટર વધારે હોય, ઘણી વખત ફિમેલ હોય, ઘણી વખત બંનેના ફેક્ટર હોય. એટલે જ્યાં પણ અમને અનુકૂળ લાગે અથવા જ્યાં પણ ખરેખર ટ્રીટમેન્ટની જરૂર હોય, એ ટ્રીટમેન્ટ કરીએ તો જ રિઝલ્ટ્સ આવે અને ખૂબ મિરેક્યુલસ બાળક આપણને મળે. સર, સપોઝ આપની ક્લિનિકમાં કોઈ કપલ આવેલું છે, એમને આઈવીએફ કરાવવાનું જ છે, તો શું આઈવીએફ 100% સક્સેસ જશે? એના માટે તમે એ કપલને શું કહેશો? વેરી ગુડ ક્વેશ્ચન. આના માટે કપલ્સને ઘણા બધા ડાઉટ્સ હોય છે કે આપણે આઈવીએફ કરાવીએ એટલે વી આર ગેરંટેડ પ્રેગ્નન્સી. તો સારા કેસ સિલેક્શન, યંગ કપલ હોય, એજ એક ફેક્ટર, બહુ મોટો ફેક્ટર હોય છે. સારા એમ્બ્રિયોઝ બનેલા હોય, સારું એન્ડોમેટ્રિયમ, આ બધા ફેક્ટરને જો આપણે ધ્યાનમાં લઈએ તો સારામાં સારી લેબમાં પર સાયકલ લગભગ 60-70% જ સક્સેસ રેટ છે. સો નંબર 1 યોર ક્વેશ્ચન કે આનાથી 100% સક્સેસ રેટ? ના, આન્સર ઇઝ નો. જેમ સાયકલ્સ, આઈવીએફની સાયકલ વધતી જાય, 2 કે 3 સાયકલની અંદર લગભગ 70-80% આપણને રિઝલ્ટ મળે છે અને પેશન્ટ્સને પ્રેગ્નન્સી આપણે આપી શકીએ છીએ. તો જો પહેલી જ સાયકલમાં કોઈ કપલ એવું ઈચ્છતું હોય અથવા વિચારતું હોય કે આપણને વી ટ્રાય અવર બેસ્ટ, અને ઘણા બધાને પહેલી જ અટેમ્પમાં મળી જતું હોય છે, પણ તમે જો ખાલી એટલું જ વિચારશો તો તમે જ ડિસઅપોઇન્ટ થશો અને બર્નઆઉટ થશે, કારણ કે મિસકેરેજીસ પણ વધારે થતા હોય છે. સો આઈવીએફની જર્ની પણ 2 કે 3 સાયકલનું માનીને ચાલવું, આ તમારા માધ્યમથી લોકોને એક ટેક હોમ મેસેજ આપવા માંગીશ. સર, અત્યાર સુધી તમે ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો કરી. હવે પેશન્ટ્સને આ જર્નીમાં શું પ્રેક્ટિકલ ઓબ્સ્ટેકલ આવતા હોય છે એના તમારા થોડા અનુભવ શેર કરો ને. ચોક્કસ. તો ટુ બી ઓનેસ્ટ,
તમને કહું તો ઘણા બધા કડવા અનુભવ પણ થયેલા છે. લોકોને બહુ અલગ લોકોના અનુભવો તમારી સાથે શેર કરું તો જેને પ્રેગ્નન્સી આટલા વર્ષો સુધી નથી રહેતી નેચરલી, અને આઈવીએફ ઘણાને નથી કરાવવું હતું, એ લોકો ઘણી વખત બાળક રાખવાની ઈચ્છાને જ માંડી વાળે છે, કે જે લોકોને પ્રેગ્નન્સી રહી શકે છે અને આઈવીએફનો હાથ નથી પકડતા. તો એ જાણીને અમને ખૂબ જ દુઃખ થાય છે. બીજી વાત તમને કહું તો આ એક લોકોમાં ડિવોર્સનો પણ એક મોટું ગ્રાઉન્ડ બની જાય છે. ડિવોર્સનું યસ, પ્રેગ્નન્સી ન રહેવી એ એક કારણ છે. અને જે લોકો અત્યારે આ જર્નીથી પાસ થઈ રહ્યા છે અને ક્યાંક અટકે છે, લેટ્સ સે આઈવીએફ અથવા નેચરલ પ્રેગ્નન્સી નથી રહી અથવા ફેલ થઈ છે, એમાં ફિમેલ એ ગિલ્ટ લઈ લેતી હોય છે કે આ બધું મારા કારણે થયું છે. બીકોઝ વી સી પેશન્ટ્સ ડે ઇન ડે આઉટ કે જે રોવા માંડે ઇન ઓપીડી કે આ બધું મારા કારણે થાય છે, મારા રીઝન, આઈ એમ ધ રીઝન ફોર ફેલ્ડ આઈવીએફ. તો આ ગેરમાન્યતા છે. આમાં ઇમોશનલ સપોર્ટ ફેમિલીએ બનવું પડે. અને ક્યારેક એક જ ટ્રાય તમે વધારે જો આપો તો તમારા માટે મિરેકલ્સ અવેઇટ ફોર યુ. સો ધીસ ઇઝ અ વેરી સ્ટ્રોંગ મેસેજ ટુ ઓલ ધોઝ હુ આર સ્ટ્રગલિંગ ટુડે વિથ ઇન્ફર્ટિલિટી, કે એક આપણે કહીએ ને કે ફેલિયર ઇઝ મે બી આપણને એક એક્સ્ટ્રા ડેટા આપશે અને ઇટ્સ અ સ્ટેપિંગ સ્ટોન ટુ અ ન્યૂ લાઈફ. સો દેટ ઇઝ ધ ટેક હોમ. અને ઇમોશનલી એ ટાઈમે સ્ટેબલ રહેવા માટે એમણે શું કરવું જોઈએ? વેરી ગુડ ક્વેશ્ચન. આપણે જે કહેતા હોઈએ છીએ ઘણી વખત ઇમ્પ્લિમેન્ટ કરવું આપણા માટે પણ અઘરું હોય છે. એન્ડ ઇટ ઇઝ એકચ્યુઅલી એન ઇમોશનલ રોલર કોસ્ટર. તો એ વસ્તુ માટે ક્યારેક આપણે એ વિચારી લેવું જોઈએ કે અત્યારે એ સમય ભગવાન નથી ઈચ્છતું આપણને, અથવા તો એ આપણો ટાઈમ નથી. કારણ કે અગેન બર્થ એન્ડ ડેથ ઇઝ ઇન ગોડ્સ હેન્ડ. ઇટ ઇઝ પ્રી ડિસ્ટાઇન્ડ. બીજી વસ્તુ એ પણ છે કે આ ટાઈમમાં વધારે લોકોને અમે ફિલ્ડ આઈવીએફમાં વધારે રાહ જોવાની પણ સલાહ નથી આપતા, કારણ કે નહીતર પેશન્ટ્સ જે છે એ ઘણા વધારે ડિસ્ટર્બ થઈ જતા હોય છે. એન્ડ થર્ડ થિંગ, જ્યાં પણ આપણે અટકતા હોય કોઈ પણ વસ્તુમાં, કારણ કે ઘણું બધું આપણે રેક્ટિફાઈ કરી શકીએ છીએ, ફેલ્ડ આઈવીએફનું પણ એક કારણ હોય, તો એ રેક્ટિફાઈ કરીને સારા ડૉક્ટર એનું ઉપર એ ફોકસ કરે તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ એક્સપોનેન્શિયલી વધી જતા હોય છે. અને વી ઓલ્સો બિલીવ ઇન હીલિંગ, એટલે એ પણ એક એવી વસ્તુ છે. ઘણી વખત લોકો સ્પિરિચ્યુઅલ એટલા નથી હોતા, અથવા તો લોકો સ્પિરિચ્યુઅલ અથવા માનતા હોય છે પણ એટલું ત્યારે આપણે એમને જો થોડોક ટાઈમે બ્રેક આપીને થોડું હિલિંગ આપીએ તો પેશન્ટ્સ વિલ હેવ વેરી ગુડ રિઝલ્ટ. એમ કહેવાય ને કે ક્યારેક અમારે તો એવું હોય છે કે આઈવીએફમાં એક હાથે બદલે, એક એનર્જી બદલે ને કોઈ ડોક્ટરની, તો પણ રિઝલ્ટ્સ કેન વેરી. એટલે there are so many practical experiences. આ થોડા હતા જે તમારી સાથે શેર કર્યા. સર, અત્યારે એઆઈ નો જમાનો છે, બધા ફિલ્ડમાં એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે, તો આ ફિલ્ડમાં એવી કઈ ટેકનોલોજી છે કે જે પેશન્ટ્સને ફ્યુચરમાં ખૂબ હેલ્પફુલ થવાની છે? તો આઈવીએફમાં ઘણા બધા એડવાન્સમેન્ટ્સ આજે છે જ, પણ આવતા 10 વર્ષની અગર હું વાત કરું ને તો ભવિષ્ય ખૂબ જ હજી બ્રાઇટ છે. કારણ કે જે એડવાન્સમેન્ટ્સ એઆઈ લઈ આવે છે, તમે માનશો નહીં, ચાઇનામાં તો એવું મનાય છે કે બાળકો ક્લોન થશે થોડા વર્ષોમાં. ખરેખર? હા, તમે જે પણ ટાઈપનું બાળક ઈચ્છશો એ ટાઈપનું બાળક તમને મળી શકશે. એવી કંપનીઝ નવા આઈડિયાઝ લઈને આવી રહી છે. અત્યારના કરંટ સિનારીઓની વાત કરું તો આઈવીએફમાં તમે સાંભળ્યું હશે એગ ફ્રીઝિંગ, એટલે ઘણા લોકોને જેમ મેરેજીસ લેટ થતા હોય છે તો અને બાળકો મોડા પ્લાનિંગ હોય તો એ લોકો, એ સ્ત્રીઓ એગ પોતાના ફ્રીઝ કરાવી શકે, લાઈક એન ઇન્સ્યોરન્સ પોલિસી. અને એ જ જેનેટિક મટીરિયલ 2, 3, 4, 5 જે વર્ષે એમને યુઝ કરવું હોય એ જ મટીરિયલ, એ જ ક્વોલિટી એમને એ વર્ષે મળી શકે. ક્યારે એવું સાંભળ્યું હતું કે તમારા બાળકોને તમે ફ્રીઝ કરી શકશો? આપણે આજે એ સ્ટેજ પર ઓલરેડી છીએ. બીજું વાત કરું, બીજા એડવાન્સમેન્ટની વાત કરું તો ઘણા પુરુષોમાં શુક્રાણુ જ નથી હોતા, કે જે લોકોને ડોનર સ્પર્મની જ સલાહ આપેલી હોય ઘણી બધી જગ્યાએથી. તો એવામાં પણ આપણે માઇક્રોટેસે નામની પ્રોસિજરથી એમના સ્પર્મને લઈ અને વી કેન હેવ અ વેરી ફેર ટ્રાય ટુ ગીવ ધેમ their own natural pregnancy.
બીજું બિગેસ્ટ એડવાન્સમેન્ટ દેટ આઈવીએફ હેઝ ઇઝ પીજીટીએ, એટલે કે પ્રી જીનેટિક ટેસ્ટિંગ. ઘણા બધી વખત આઈવીએફ ફેલ થતું હોય છે. ઘણા બધાને એવા પણ કેસીસ છે કે એક બાળક ઓલરેડી અબનોર્મલ છે, જીવિત છે અને એબનોર્મલ છે, તો એવામાં પીજીટીએ ઇઝ અ બ્લેસિંગ કે એવું જ બાળક બીજી વખત ન આવે. થેલેસેમિયા મેજરને રૂલ આઉટ કરવા માટે પણ એક બહુ કોમન છે આપણા કન્ટ્રીમાં, આપણા સ્ટેટમાં, તો એના માટે પણ આઈવીએફ કેન હેલ્પ. તો આ બહુ બધા એડવાન્સીસ છે. સર, હું એ પૂછવા માંગીશ કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં જે આ એક ફ્રીઝિંગનો કોન્સેપ્ટ છે એ શું ચાલે છે? તો લોકોને અવેરનેસ છે, પણ હજી લોકો એટલા આગળ વધીને આવતા નથી. ડ્યુ ટુ, મને એવું લાગે છે, મેઇનલી સોશિયલ રીઝન્સના કારણે કે થઈ જશે, આપણે આ કરાવવાની જરૂર નથી. પણ ધીસ ઇઝ અ બ્લેસિંગ અગેન, લાઈક આઈવીએફ, જે લોકોને અત્યારે મેરેજ પણ નથી થયા. ઇનફેક્ટ ઘણા બધા યંગસ્ટર્સ છે કે જે અત્યારે મેરેજ નથી થયા અથવા રીમેરેજ પણ કરવાનો પ્લાન કરી રહ્યા છે, તો એ લોકો માટે પણ એગ ફ્રીઝિંગ એન્ડ ઇનફેક્ટ ઇવન એમ્બ્રિયો ફ્રીઝિંગ ઇઝ અ બ્લેસિંગ. ઘણી વખત લોકો આ વાત જાણતા નથી હોતા, ખાસ કરીને જે બ્યુટી ઇન્ડસ્ટ્રીઝ છે બોલિવૂડ, તેમાં આ કોન્સેપ્ટમાં વધારે સેલિબ્રિટીઝ પણ, તમે અગર તમને ખબર હશે તો ઘણા બધા સેલિબ્રિટીઝે પણ આઈવીએફ કરાવેલા છે, એગ ફ્રીઝિંગ કરાવેલા છે. ઘણા બધાને આઈવીએફ બહુ જ વખત ફેલ પણ થયેલા છે, સ્ટીલ દે હેવ નોટ ગિવન અપ. સર, તમારી અત્યાર સુધીની જર્નીમાં કોઈ એક એવી સ્ટોરી શેર કરો કે જે તમને પર્સનલી ટચ કરી ગઈ હોય. વેલ, ગાયનેકોલોજી ઓવરઓલ એક એટલું ઇમોશનલ અને સેન્સિટિવ ફિલ્ડ છે પર્સનલી, કે દરેક પેશન્ટ અમને વી કેન રિલેટ ટુ ધેમ. તમને હું કહું ને તો એક સિમ્પલ બર્થ પણ એટલું સ્પેશિયલ હોય છે અમારા માટે. પણ એક સ્ટોરી મને બહુ પર્સનલી યાદ છે કે એક પેશન્ટ ઇન્સ્ટાગ્રામ થ્રુ જ અમારી પાસે બોમ્બેથી આવેલું, મુંબઈ સોરી, એન્ડ એમને 3 વખત આઈવીએફ ફેલ થયેલા. સારા સેન્ટરમાં એમણે કરાવેલું. કંઈક ને કંઈક કારણ, ક્યારેક બાળક સારું હોય પણ ચોંટે નહીં, ક્યારેક પ્રેગ્નન્સી રહીને ઇમ્પ્લાન્ટ ન થયું હોય, ફેલ થયું હોય, મિસકેરેજ થયેલું, અને બાકીના બધા રિપોર્ટ નોર્મલ આવેલા. સો વી ટુક અ કોલ. અમે થોડું એમને હતું ટ્રાવેલિંગનો ઇશ્યુ, પણ એ અમારી પાસે દે સ્ટક ટુ અસ. અનફોર્ચ્યુનેટલી મારી પાસે પણ પહેલી સાયકલ દે ફેલ, બટ એમને એક એવો વિશ્વાસ બંધાઈ ગયો હતો કે ના, કરાવવું છે તો અહીંયા જ. એન્ડ ભગવાનનું નામ લઈને બીજી ટ્રાયલ અમે કરી, થોડા મોડિફિકેશન્સ કરેલા મેડિસિન્સમાં, એન્ડ દે આર હેવિંગ અ વેરી નાઇસ બેબી બોય. ટ્રીટમેન્ટ પણ મારી પાસે જ લીધેલી, એન્ડ વી આર વેરી મચ ઇન ટચ, અને દેટ ઇઝ વેરી પર્સનલ ફોર મી. યસ, વેરી નાઇસ. થેન્ક યુ. છે, અને જેમના દિલમાં સંતાન સુખની આશા તો છે, પણ ક્યાંક ને ક્યાંક કોઈ ડરને લીધે તેઓ આગળ નથી આવી શકતા, તો એમને તમે શું કહેશો? તો તમારા માધ્યમથી હું આજે બધા વ્યુઅર્સને એ કહેવા માંગીશ કે ઇન્ફર્ટિલિટી ઇઝ ટ્રીટેબલ. જેમ ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની દવાઓ આપણે લેવા માટે ડૉક્ટર પાસે જતા હોઈએ છીએ, એમ ઇન્ફર્ટિલિટીનું સોલ્યુશન કન્સલ્ટેશન માટે પણ આપણે કોઈ ડૉક્ટર પાસે જવા માટે જરા પણ શરમ રાખવી ન જોઈએ. કોઈ પણ કપલને સંતાન પ્રાપ્તિનું સુખ મળવું જ જોઈએ. તો આ પોડકાસ્ટ જોઈને જો કોઈ એક પણ કપલ એવું નક્કી કરશે કે ચલને એક વખત ખાલી ડૉક્ટરને મળી આવું, ફક્ત એક જ અપોઇન્ટમેન્ટ, આઈ કેન પ્રોમિસ યુ કે તમારી બધી જ ચિંતાઓ દૂર થઈ જશે. એન્ડ આઈ કન્સિડર માયસેલ્ફ સો બ્લેસ્ડ કે લોકો એકદમ ચિંતા સાથે મારી પાસે આવતા હોય છે અને એકદમ હસતા હસતા મારે ત્યાંથી જતા હોય છે.